આપણા દેશમાં અત્યારે ક્રિકેટને બહુ મહત્વ આપીએ છીએ, પણ શું તમને ખબર છે કે ફૂટબોલમાં પણ ભારતનો એક એવો સમય હતો જે ગોલ્ડન પીરિયડ કહી શકાય. હેલો મિત્રો, હું છું અમિત. આજે રિવ્યૂ કરીશું મેદાન મૂવીનું. આ મારો યુટ્યુબ પર ફર્સ્ટ વિડીયો છે. રિવ્યૂ કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી મૂવીની દરેક માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. 2024નો સૌથી મોટો ક્લેશ એટલે મેદાન અને બડે મિયાં છોટે મિયાં. મેદાન કાલે રિલીઝ થઈ ગઈ છે, બડે મિયાં છોટે મિયાં આજે રિલીઝ થઈ છે. આ બેમાં કઈ મૂવી બાજી મારશે એ જ આપણે જોવાનું છે. આ મૂવી સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. 1952થી લઈને 1962 સુધી જે ભારતીય ટીમના ફૂટબોલ કોચ રહ્યા. આ મૂવી એક સ્પોર્ટ ડ્રામા મૂવી છે. અજય દેવગન અને પ્રિયા મણી જેવા સ્ટાર્સ છે. સ્ક્રીન પ્લે એટલો ટાઈટ નથી, પણ રિયલ 100% લાગશે. કોરિયોગ્રાફી મસ્ત કરી છે. ફિલ્મની સ્ટોરી સ્લો લાગી શકે છે, બધા માટે આ ફિલ્મ નથી. અત્યારે આવી ફિલ્મો ચાલતી નથી કે લોકોને રિયલ સિનેમા જોવી નથી ગમતી. આ ફિલ્મ એક રિયલ સિનેમા છે જે બધા જ ઓડિયન્સ માટે નથી. ફૂટબોલમાં ભારતે શું હાસિલ કર્યું છે, કઈ પરિસ્થિતિમાં હાસિલ કર્યું છે, કેટલી પરિસ્થિતિનો સામનો કરીને ભારતીય ફૂટબોલ ટીમને અચીવ કરાવ્યું છે. આઝાદી પછી ભારત દેશની સ્થિતિ શું હતી, એમાં પણ આ ફૂટબોલની ટીમે ભારતને કંઈક અચીવ કરાવ્યું છે, ખુશ થવાનો મોકો આપ્યો હતો. 3 કલાકની ફિલ્મ છે, 2-2.5 કલાકની પણ બની શકતી હતી. બહુ લાંબી ખેંચવામાં આવી છે. ફિલ્મનો ક્લાઇમેક્સ તે ફિલ્મની જાન છે. ફિલ્મ ફૂલ ફેમિલી ડ્રામા છે, ફેમિલી સાથે તમે જોઈ શકશો. એક્ટિંગમાં અજય દેવગન બેસ્ટ, પ્રિયા મણી ઓકે. જે બી ફૂટબોલ ટીમ લીધી છે એના ખેલાડીઓનું પરફોર્મન્સ બેસ્ટ છે. ફર્સ્ટ હાફમાં એટલું બધું રિવીલ નથી કર્યું, સેકન્ડ હાફમાં બેટર કર્યું છે. લાસ્ટમાં રિયલ પ્લેયર જોડે મુલાકાત બી કરાઈ છે, મતલબ કે એમને બી બતાવ્યા છે કે અત્યારે એ કઈ સ્થિતિમાં છે. જે લોકેશન લીધા છે એ બહુ બેસ્ટ છે, એકદમ તમને રિયલ લાગશે. જે વીએફએક્સ બી યુઝ કર્યા છે સુપર છે. કેમેરા એંગલ જબરજસ્ત. લાસ્ટમાં જે ફૂટબોલ મેચ દરમિયાન જે કેમેરા એંગલ લીધા છે, બાકી બહુ જબરજસ્ત છે. બીજીએમ પણ સારું છે. આપણે માનીએ કે સોંગ એટલા પાવરફુલ નથી, ક્લાઇમેક્સમાં જે સોંગ છે બહુ બેસ્ટ છે. પણ જે બી સ્પોર્ટ લવર હોય, સ્પોર્ટ ડ્રામા મૂવી જે લોકોને ગમતી હોય એ લોકો 100% જોવી જોઈએ. ભલે ફિલ્મ લાંબી હોય પણ એન્ડ સુધી જોશો એટલે તમને 100% ગમશે. મૂવી સારી બની છે, છતાં પણ મારું એવું માનવું છે કે બોક્સ ઓફિસ પર કમાણી વધારે નહીં કરે. મસાલા નથી, એક્શન નથી, વલ્ગર ભાષા નથી, વલ્ગર સીન નથી, એકદમ પ્યોર સિનેમા છે. આ મૂવીને મારા તરફથી 3 સ્ટાર.